નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પાટણના સિદ્ધપુરમાં માનવ અંગો મળવાની સનસનીખેજ ઘટના અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે। પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। જો કે તપાસમાં રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે અને તેવામાં એક યુવતીનો વિડીયો સામે આવ્યો છે, જેના પર હાલ ચર્ચા ચકડોળે ચઢી છે કે જે નરકંકાલ મળ્યા છે તે શું આ જ યુવતીના છે? રાજ્યમાં હાલ કોઈ શહેર સૌથી વધુ ચર્ચામાં હોય તો તે છે પાટણનું સિદ્ધપુર। અહીં એક એવી સનસનીખેજ ઘટના બની જેણે ગામના તમામ લોકો સહિત પોલીસને પણ વિચારતા કરી મૂક્યા। આ રહસ્ય એવું છે જેણે 13 દિવસ થયા અને હજુ સુધી પોલીસ આ રહસ્ય પરથી પડદો નથી ઉંચકી શકી। એટલું જ નહીં, હજુ આ રહસ્ય કેટલા દિવસ સુધી રહસ્ય જ રહેશે તે કહેવું પણ મુશ્કેલ છે। પહેલા આ બે દ્રશ્યો જુઓ। એક દ્રશ્યમાં એક યુવતી વાદળી અને સફેદ ડ્રેસ પહેરીને જઈ રહી છે, જેણે મોં પર એક દુપટ્ટો બાંધ્યો છે, અને બીજા દ્રશ્યમાં ખોદકામ ચાલી રહ્યું છે। તમે કહેશો કે આ બે ઘટનાને વળી શું લેવા દેવા? જો કે એ જ તો રહસ્ય છે। ભલે ઘટના જોવામાં લાગે નાની અને બે અલગ અલગ, પરંતુ આ બંને ઘટનાના તાર એક સાથે જોડાયેલા હોય તેવું લાગી રહ્યું છે। બંને ઘટના કઈ રીતે એક સાથે જોડાયેલી છે તે માટે બંનેને અલગ અલગ સમજવી પણ જરૂરી છે। બીજા દ્રશ્યોમાં જે ખોદકામ ચાલી રહ્યું છે તે અંગે જો વાત કરીએ તો સિદ્ધપુરના વોર્ડ નંબર 5 અને તેની આસપાસના વિસ્તારના દ્રશ્યો છે। થોડા દિવસ પહેલાની વાત છે, જ્યારે પાણી ઓછું અને દુર્ગંધવાળું આવતું હોવાથી સ્થાનિકોએ પાલિકા તંત્રને રજૂઆત કરી, જે બાદ પાલિકાની ટીમે સ્થાનિકોની ફરિયાદના આધારે ખોદકામ શરૂ કર્યું, પરંતુ ખોદકામ દરમિયાન માનવ અવશેષ મળી આવ્યા, જેનાથી ખળભળાટ મચી ગયો। પાલિકાની ટીમ તેમજ તમામ હાજર લોકોની આંખો પહોળી થઈ ગઈ, જે બાદ સમગ્ર મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ખોદકામ આગળ વધારવામાં આવ્યું। આ દરમિયાન સતત બીજા દિવસે પણ પાણીની પાઇપલાઇનમાંથી અવશેષો મળવાનો સિલસિલો યથાવત રહ્યો। 12 કે 13 તારીખની આસપાસ પાણી એકદમ બંધ થઈ ગયું એટલે તાત્કાલિક અસરથી મેં નગરપાલિકામાં જાણ કરી। નગરપાલિકામાંથી અંદરથી માણસોને બધા બોલાવી દીધા અને તાત્કાલિક અસરથી ખોદાવાનું ચાલુ કર્યું। આજે સવારે લોખંડની પાઇપ કટિંગ કરી જ્યારે અંદરથી કાઢ્યું તો કંઈક મૃતદેહ જેવું લાગ્યું। 4-5 દિવસથી ઉપલી શેરીમાં પાણી આવતું નથી, તો 4 દિવસથી મેં કોર્પોરેટરને વાત કરી તો 4 દિવસે કોર્પોરેટર જોડે પાઇપ ખોદાવણી કરાવતા હતા। એમાં આજે ચોથા દિવસે અંદરથી મૃતદેહ મળ્યો, પણ એ મૃતદેહ શું છે શું નથી એ કોઈને હજી ખબર નથી। બીજી તરફ સિદ્ધપુરનો એક પરિવાર સામે આવ્યો, જે કહી રહ્યો છે કે આ માનવ અવશેષો બીજા કોઈના નહીં પરંતુ તેમની દીકરીના છે। અહીંથી જ આ બંને ઘટનાના તાર જોડાય છે। હા, હરવાણી પરિવારની આંખોમાં આંસુ, દીકરીની માતા ધ્રુસકે ને ધ્રુસકે રડતી દેખાઈ રહી છે। દીકરીના પિતા, ભાઈ અને સ્નેહીજનો પણ રડીને અડધા થઈ ગયા। તેમની વાલસોઈ દીકરી ઘરેથી ગુમ છે। 13 દિવસ થઈ ગયા અને હજુ સુધી દીકરીનો કોઈ જ પતો નથી લાગ્યો। દીકરી ક્યાં છે, કઈ હાલતમાં છે અને કોની સાથે છે? સૌથી મોટો પ્રશ્ન દીકરી હયાત છે પણ કે નહીં? આ ચિંતામાં પરિવાર હતો, શોધખોળ કરી રહ્યો હતો અને જેટલા લોકો મળે તેને કહી રહ્યો હતો કે મારી દીકરી દેખાય અથવા તો તેની ભાળ મળે તો મને કહેજો। બસ આ જ દરમિયાન ઉપલી શેરીમાં પાણીની પાઇપલાઇનમાંથી સતત 2 દિવસ માનવ અવશેષો મળી આવ્યા। હરવાણી પરિવારના દરેક સભ્યોના પેટમાં ફાળ પડી। પાઇપલાઇનમાં મળી આવેલા માનવ અવશેષો કોના છે તે હજુ સુધી તો સ્પષ્ટ નથી થયું, પરંતુ હરવાણી પરિવારનો દાવો છે કે માનવ અવશેષો તેમની દીકરીના જ હોઈ શકે છે। લગ્ન પહેલા દીકરીની હત્યા થઈ હોવાનો પરિવારે દાવો કર્યો છે। 12 તારીખે મેરેજ હતા, એ મંદિરનું કહીને ગયેલ છે 7:30 વાગે સાંજે 7 તારીખે, હજી સુધી પરત ફરી નથી। અમને ન્યાય આપો। અમને 2 દિવસથી જાણ મળી છે લોકો દ્વારા કે ભાઈ આ લાશ મળી છે, એ કેવી રીતે ટુકડા થઈ છે, એને કેવી રીતે આ છે મર્ડર કેસ। આવો દાવો પરિવાર એટલા માટે કરી રહ્યો છે કે પોલીસને તપાસ દરમિયાન એક બંગડી મળી આવી છે અને દુપટ્ટો પણ મળી આવ્યો છે, જે પૈકી દુપટ્ટો પોતાની દીકરીનો જ હોય તેવો પરિવાર માની રહ્યો છે। कंगन मिली थी, उसमें मिट्टी चोटी हुई थी तो मैं पहचान नहीं पाई हूँ। उसके बाद रात को दुपट्टा मिला, वो मेरी सिस्टर का ही है।
આ ઘટનાને જો વિસ્તારથી સમજીએ તો પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે જ શહેરની આ પાણીની ટાંકી પાસેથી જ એક દુપટ્ટો મળી આવ્યો. ગુમ યુવતીના પરિવારજનોએ દાવો કર્યો છે કે આ દુપટ્ટો તેમની દીકરીનો જ છે. પોલીસને તપાસમાં સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા, જેમાં એક યુવતી પાણીની ટાંકી તરફ જતી જોવા મળી રહી છે. મોં પર દુપટ્ટો બાંધ્યો છે, જે પોલીસને મળેલા દુપટ્ટા જેવો જ લાગી રહ્યો છે. પોલીસને મળેલા સબૂત અને માતા પિતાના દાવા બાદ પોલીસે પણ એ દિશામાં જ તપાસ શરૂ કરી. ગુમ યુવતીના માતા પિતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા. જે અવશેષો મળ્યા છે તેને પણ લેબમાં મોકલવામાં આવ્યા. હવે ડીએનએ રિપોર્ટ જ નક્કી કરશે કે આખરે આ અવશેષ કોના છે. બીજી તરફ પોલીસ ઝડપી ન્યાય આપે તેવી પરિવારજનોની માંગ છે. આ અંગે ગુમ થયેલી દીકરીના પરિવાર અને સમાજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગણી કરી છે. સિદ્ધપુરમાં પાણીની ટાંકીમાંથી અવશેષો મળ્યા છે, એની 90% લોકોની જાણ એવી છે કે એ તમારી દીકરી છે. એના અંદરથી અવશેષો મળ્યા છે. પછી એની કંઈક વસ્તુઓ પણ એવી જ લાગે છે કે અમારી દીકરીની હોય એવું. હું મારા લવીનાનો કાકા બોલું છું, પણ હજુ સુધી એ લોકો એમ કહે છે કે અજાણી શખ્સની અવશેષો મળ્યા છે, સાબિત નથી થતું. તો મારું એક નમ્ર વિનંતી છે કે ગમે તે કરીને સાહેબ અમને ન્યાય આપો. જે દીકરી ગુમ છે તેના 12મીએ લગ્ન હતા, પરંતુ 7 મેએ મહેંદી વખતે જ તે ઘરેથી મંદિરે જવાનું કહી અને નીકળી ગઈ અને ત્યારબાદ તે પરત જ ન ફરી. પોલીસે જે તપાસ કરી તેમાં યુવતી મંદિરે ન ગયા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. એટલે કે એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે મોં પર દુપટ્ટો બાંધી અને એકલા આ રીતે લાંબા ડગલે યુવતી ક્યાં જઈ રહી છે, કોને મળવા જઈ રહી છે, અથવા તો કોણે તેને બોલાવી હતી. યુવતી ઘરેથી શા માટે ખોટું બોલીને નીકળી ગઈ? मेरी सिस्टर इतनी शादी के लिए खुश थी, उसने पूरी तैयारी की है, प्री वेडिंग शूटिंग करवाई है. वो सुसाइड नहीं कर सकती है, अगर इतनी बड़ी टांकी में वो चढ़ ही नहीं सकती है और किसी से अभी तक बात भी नहीं करती थी, वो घर पे ही बैठी रहती थी. और अगर टांकी में गए तो टुकड़े कैसे मिले हैं? और इतने दिनों से हम पुलिस को बोला है कि आप करो कुछ, ये पानी खराब हुआ है. उसके बाद जाके इन्होंने एक्शन लिया है और एक साइड ये हमको बॉडी मिली है, हमारे लिए तो ज्यादा ही चिंता हो गई कि ये क्या हो सकता है. બીજી તરફ લોકોને આશંકા છે કે ક્યાંક યુવતીની હત્યા તો નથી થઈ ને, પરંતુ જો હત્યા કરી તો કોણે કરી? પાઇપલાઇનમાં કેવી રીતે મૃતદેહના ટુકડા પહોંચ્યા તે રહસ્ય પણ ગુંચવાયેલું છે. આ અંગે જિલ્લા એસપી, સ્થાનિક પોલીસ સહિત એલસીબી ટીમને પણ તપાસમાં કામે લગાવવામાં આવી છે. ત્યારે પાટણ એલસીબી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. મોબાઈલ બી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એનું લગભગ ઘરે હતો, એના કારણે એનું જે ટ્રિગોનોમેટ્રી દ્વારા એનું લોકેશન ફાઇન્ડ આઉટ કરતા હોય નથી કરી રહ્યા. પણ પોલીસ દ્વારા એ પણ કરવામાં આવશે, પાસ્ટ કોન્ટેક્ટ કોણ હતા એના દ્વારા બી ઇન્વેસ્ટિગેશન કરીને છોકરી મિસિંગ છે તો હાલ ક્યાં છે, જો એના સાથે કંઈક ખોટું થયું છે તો એને ન્યાય આપવા માટે બી પૂરેપૂરો પ્રયત્ન પોલીસ કરી રહી છે અને સઘન પ્રયાસો દ્વારા ટૂંક સમયમાં એના સોલ્યુશન સુધી પહોંચવામાં આવશે. હવે આ મામલે રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ મેદાને આવ્યા. બળવંતસિંહ રાજપૂતે જિલ્લા એસપી, કલેક્ટર અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં માનવ અવશેષો મળવાની ઘટના મામલે તટસ્થ તપાસના આદેશ અપાયા છે. બીજી તરફ આ વિસ્તારના લોકોની પણ મુશ્કેલી વધી છે. પાણીની પાઇપલાઇનમાં માનવ અવશેષ મળી આવતા હાલ પાણી આપવાનું બંધ કરાયું છે. હાલ પાલિકા વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી આપે છે. અમદાવાદથી એક ટીમ પણ બોલાવવામાં આવી, જે પાણીની પાઇપલાઇનની સાફ સફાઈ પણ કરશે. આરોગ્ય વિભાગ પણ તપાસ કરી રહ્યું છે કે પાણી વાપરવા લાયક છે કે નહીં. પાલિકા પ્રમુખે આશ્વાસન આપ્યું છે કે 2-4 દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવી જશે. પરંતુ આખરે જે અવશેષ મળી આવ્યા છે ને જે યુવતી ગુમ છે તે મામલાનો ઉકેલ ક્યારે આવશે? એ ઘટના જે હાલ રહસ્યમય બની ગઈ છે તેના પરથી પડદો ક્યારે ઉંચકાશે? જે ઘટનાએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી, એક પરિવારને ચિંતામાં મૂકી દીધો. આ મામલે હવે ગુજરાત પણ તેનો જવાબ માંગી રહ્યું છે કે આખરે આ ઘટના પાછળ કોણ છે? સતત આવતા માવઠાના માર બાદ આખરે વાતાવરણ ઉનાળુ પાકને માફક આવતા ઉત્પાદન પણ સારું થયું છે. નવસારી અને ગીરમાં કેરીએ વટ પાડી દીધો અને ત્યાં જૂનાગઢ યાર્ડ પણ
તલથી ઉભરાઈ રહ્યું છે. આવામાં જો નિરાશ કર્યા હોય તો તે છે જીરાએ. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક ઘટતા વેપારી અને યાર્ડ સત્તાધીશોના ચહેરાની રોનક જ ફીકી પડી ગઈ છે. આહાહાહા, જ્યાં જુઓ ત્યાં કેરી જ કેરી. મોંમાંથી રસ ટપકાવતી કેરી, ભર ગરમીમાં આંખોને ટાઢક આપતી કેરી, મન અને પેટ ભરી માણવા મળે તેટલી કેરી. એક તરફ જ્યાં માવઠાએ કેરી પર ગ્રહણ લાવી દીધું હતું, ત્યાં જ આકરા તાપે હવે કેરી પણ પાકવા લાગી છે. બદલતા વાતાવરણની અસરના કારણે ફળોના રાજા કેરીનો સ્વાદ હવે મીઠો લાગશે. ખેડૂતોને જ્યાં ડર હતો કે એક બાદ એક આવતા માવઠા કેરીને પાકવા નહીં દે, પરંતુ આંબાવાડીઓને જોતા હવે એવું લાગી રહ્યું છે કે સીઝન પૂરી થતા પહેલા તમને એટલી કેરી ખાવા મળશે કે તમે ધરાઈ જશો. જે વાતથી કેરીના રસિયાઓ ખુશ થઈ ગયા છે. ફેબ્રુઆરીથી શરૂ થયેલી ગરમી અને બાદમાં કમોસમી વરસાદે કેરીમાં ખરણ વધવા લાગ્યું હતું. રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ વધી ગયો હતો, જેના કારણે આમ્રમંજરીથી ઉભરાયેલા આંબાઓ પર પૂરતા પ્રમાણમાં કેરી બેઠી નહીં. બેઠી તો ગરમીના કારણે વહેલી પાકવાની સ્થિતિએ પહોંચતા ખેડૂતોએ ડરના મારીએ વહેલી ઉતારી લીધી, જેથી 15 થી 25 દિવસ વહેલી સિઝન શરૂ થઈ ગઈ. જો કે અત્યારે લાંબા સમયથી વાતાવરણ સ્થિર છે. કેરીના ફળ યોગ્ય સાઈઝ સાથે આંબા પર પરિપક્વ થતા ખેડૂતોમાં ખુશી છે. એટલે કહેવામાં અતિશયોક્તિ નથી કે કેરીનો અસલી સ્વાદ તો હવે માણવા મળી રહ્યો છે. આપમેળે પાકતી કેરી આંબા પરથી પડવાની શરૂઆત થઈ ગઈ, તેને સાંખિયા કહેવામાં આવે છે. અને હાલ જે કેરીનો અસલ સ્વાદ, જે કહેવા માટે ઓરિજિનલ સ્વાદ, તે અત્યારે મળી રહ્યો છે. હાલ વેપારીઓનો સહકાર સારો છે. દરરોજ એપીએમસીમાં 6 થી 6.5 હજાર મણ કેરીની આવક છે, એટલે કે 120 થી 130 ટન કેરીની આવક આવી રહી છે. ફળોના રાજા કેરીના આવવાથી હવે બજારોમાં રોનક વધી છે. નવસારી એપીએમસીના કેરી બજારમાં રોજના 6 થી 6.5 હજાર મણ કેરી વેચાણ અર્થે આવે છે, જેમાં હરાજીમાં ગ્રેડિંગ મુજબ 700 થી લઈ 1600 રૂપિયા સુધી પ્રતિ મણ કેરીનો ભાવ બોલાઈ રહ્યો છે, જેને લઈ એપીએમસીના કારભારી ખેડૂતોને પણ સારો ભાવ મળી રહ્યો છે અને તેઓ ખુશ પણ છે. ખાસ કરીને આ વખતે 3 વાર ફ્લાવરિંગ થયું હતું. સિઝન વહેલી શરૂ થઈ, પરંતુ અત્યારે પરિપક્વ કેરી બજારમાં આવતા ખેડૂત અને વેપારી બંને વેચાણથી ખુશ છે. એપીએમસીમાં કેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે. ઘણા ખેડૂતો તો જાતે જ માર્કેટિંગ કરી એપીએમસી કરતા 70 થી 100% વધુ ભાવ મેળવી રહ્યા છે. બજારોમાં કેરીનું આગમન થતાં જ કેરી રસિયાઓ પણ હરખાયા છે. કેસર, હાફૂસ, લંગડો સાથે જ સોનપરી તેમજ મહારાષ્ટ્રીયન કેરીની માંગ વધી છે. જો કે વાતાવરણના કારણે આંબાવાડીઓમાં કેરીની સ્થિતિથી અધીરા બનેલા ખેડૂતો નાના અને કુમળા ફળ એપીએમસી બજારમાં લઈ જતા વેપારીઓ રિંગ બનાવી અને ખેડૂતોને યોગ્ય ભાવ આપતા નથી, જે વાતથી ક્યાંક કેટલાક ખેડૂતો નિરાશ પણ છે. જે વેપારી આલમને માફ કરજો, મારા મિત્રો જ છે બધા, એ લોકો થોડીક કૃપા દ્રષ્ટિથી જો ખેડૂતોનો વિચાર કરે ને, થોડું માર્જિન એ લોકો ઓછું કરે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય. પણ એ લોકોમાં પેલું કહેવત છે, વો મરો પણ મારું તરભણું ભરો. કુમરો તો કુમરો, પણ એ લોકો ખેડૂતોને કહેવું જોઈએ કે થોડોક પરિપક્વ માલ લાવો ને. એ તો કુમરો બી રાખે, એને પકવી દે. ખેડૂતો ધીરજ રાખી પરિપક્વ અને વ્યવસ્થિત ફળ બજારમાં લાવે તો ભાવ ઊંચો મળે તેમ છે. કારણ કે હાલ ખેડૂતો પણ આંબે પાકેલી કેરી ખાવા અધૂરા થયા છે અને વેપારીઓ વેચવા માટે. આ તો વાત થઈ નવસારીની, પણ હવે જો વાત ગીરની કરીએ તો અહીંના માર્કેટ પણ કેરીથી ઉભરાઈ રહ્યા છે. કુદરતે આખરે રંગ રાખ્યો. વાતાવરણ સ્થિર બનતા કેરીને ફાયદો. ગીરનું તાલાળા માર્કેટ યાર્ડ કેરીથી ઉભરાયું. 25,000 કેરીના બોક્સની રેકોર્ડ બ્રેક આવક.
માવઠા વાવાઝોડાના કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ પણ છેલ્લા 2 વર્ષથી બગડી ગયો હતો, પરંતુ છેલ્લે ગરમીએ પણ રંગ રાખ્યો, જેની પોઝિટિવ અસર કેરીના પાક પર થઈ રહી છે અને બજારની રોનક વધી છે. કમોસમી વરસાદ વચ્ચે પોતાની શાખ બચાવવા ઝઝૂમતી કેસર કેરીની આટલી બમ્પર આવક થઈ છે કે તાલાળા મેંગો માર્કેટ છેલ્લા 3 દિવસથી છલોછલ ઉભરાઈ રહ્યું છે. રોજની 22 થી 25 હજાર કેરીના બોક્સની આવક થઈ છે. અત્યાર સુધીમાં મેંગો માર્કેટમાં 3 લાખ બોક્સની આવક થઈ. સાથે જ 800 ટન કેસર કેરીની વિદેશમાં નિકાસ પણ થઈ છે, જેથી ખેડૂતો પણ ખુશ છે. અનુમાન તો જ્યારે વરસાદ અને વાવાઝોડાને હિસાબે સિઝનને એવું લાગતું હતું કે આ વર્ષે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એવું છે, પણ કુદરત ખરેખર ખેડૂત ઉપર મહેરબાન થયો. એવા 4-5 ગામ છે અહીંયા થોડું ઉત્પાદન ઓછું છે. ઓવર કેરીનું ઉત્પાદન સારું, યાર્ડમાં આવક પણ સારી થવા માંડી છે. કાલની જો વાત કરીએ તો સાહેબ આશરે 25,000 બોક્સની આવક હતી. પહેલાં બધાને એવું હતું કે 1000 રૂપિયા સિવાય ખોખું નહીં મળે, પણ અત્યારની પરિસ્થિતિને પ્રમાણે 200 રૂપિયાથી માંડી ને 700-800 રૂપિયા સુધી ખોખું મળે છે. જેવી કેરી એવો ભાવ છે. હા, એવું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે આ તારીખ પ્રમાણે કેરીની આવક પુષ્કળ થઈ ગઈ છે. ગીરની કેસર સમુંદર પાર પહોંચી. અમેરિકા, લંડન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, યુકે, મસ્કત, કતાર, કેનેડામાં કેસરની નિકાસ. માત્ર તાલાળા મેંગો માર્કેટ યાર્ડની વાત કરીએ તો અહીં આ સુધીમાં 3 લાખ બોક્સની ભારે આવક થઈ છે. ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા છે અને ગ્રાહકોને પોસાય તેટલા ભાવે કેરી વેચાઈ રહી છે. કિલો પ્રતિ બોક્સની કિંમત 300 થી લઈ 700 રૂપિયા છે. સામાન્ય સિઝનમાં પણ આટલી બમ્પર આવક ભાગ્યે જોવા મળે છે. આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ હાલ દેશ અને રાજ્યની સાથે 800 ટન જેટલી કેસર કેરી વિશ્વના અન્ય દેશોમાં નિકાસ થઈ ચૂકી છે. અમેરિકા, લંડન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, યુકે, મસ્કત, કતાર, કેનેડા, આરબ દેશોમાં આ વખતે કેસર કેરીની ભારે ડિમાન્ડ છે, જેથી કેસર કેરી પકવતા ખેડૂતોમાં પણ આનંદ છે. કેરી અત્યારે 200 રૂપિયાથી લઈ અને 800 રૂપિયા સુધી કેરી વેચાય છે, તો નાના માણસો પણ કેરી ખાઈ શકે એવું મને દેખાય છે. આ વખતે સંકટ વાવાઝોડાનું પણ આવ્યું હતું અને વરસાદની પણ અસર થઈ હતી, પણ છતાં પણ આ વખતે પુષ્કળ પાક ખેડૂતના હાથમાં રહ્યો છે. સૌરાષ્ટ્રની કેરી જ નહીં પરંતુ તલ પણ છે ડિમાન્ડમાં. જૂનાગઢમાં તલની પુષ્કળ આવક. ખેડૂતોના ચહેરા મલકાયા. વિદેશમાં પણ વધી તલની માંગ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ તલની પુષ્કળ આવક જોવા મળી રહી છે. શરૂઆતમાં વાતાવરણે થોડો દગો દીધો, પરંતુ બાદમાં હવામાન તલના પાકને અનુકૂળ આવતા તલનું સારું ઉત્પાદન થયું છે. જૂનાગઢ યાર્ડમાં રોજના 5000 કટ્ટા તલની આવક. 20 કિલો તલનો ભાવ 2800 સુધી પહોંચ્યો. હાલ ખુલ્લા બજારમાં તલના સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. ખેડૂતોને વીઘે દીઠ 15 મણનો ઉતારો આવી રહ્યો છે, જેથી માર્કેટમાં 5 થી 10 મણનો ઉતારો રોજ જોવા મળે છે. જો કે ઉતારો વધારે હોવાથી મજૂરો પણ મોં માંગ્યા ભાવ માંગી રહ્યા છે, પરંતુ ખેડૂતોને બીજી તરફ સારા ભાવ મળતા ખુશ છે. પણ આ વર્ષે વાતાવરણ કુદરતી એવું નડ્યું છે, એથી 7 થી 8 મણનું ઉત્પાદન થયું છે, જેથી કરી ખેડૂતને ભાવ પણ સારા પોષણ મળી રહે. એ કેટલો ભાવ અત્યારે 2656 મને મળેલા છે ભાવમાં, 20 કિલો પ્રતિ મણે. કેવું લાગે? એ બહુ સારું છે. અત્યારે હું 40 કટ્ટા લઈને આવ્યો છું અને 650 ગયા. ભાવ સારા છે અને ખેડૂત માટે લાભ છે, કાંઈ વાંધો નથી. સાથી ઘટે તો નુકસાનીમાં થાય. ભાવ કેવા લાગે બાપા? ભાવ સારા છે, કાંઈ વાંધો નથી. જૂનાગઢ સહિત પોરબંદર, ગીર સોમનાથથી પણ તલની ખેતી કરતા ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં તલ વેચવા આવે છે. યાર્ડમાં આવતા ખેડૂતોની આવકમાં વધારો થાય માટે નિકાસકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, કેમ કે હરીફાઈ વધે તો ખેડૂતોને પણ સારા ભાવ મળે. કોરિયા, ચીન જેવા દેશોમાં અહીંના તલની ડિમાન્ડ રહે છે, કેમ કે અહીંના તલને સારું વાતાવરણ મળી રહે છે, જેથી પાક પણ સારો આવ્યો છે.
ખેડૂતો જે વેચે છે એ આનંદથી વેચે છે, એને સારામાં સારા ભાવ મળી રહ્યા છે અને આ માલ વિદેશ નિકાસકારો લે છે અમારી પાસેથી અને એને અમે સપ્લાય કરીએ છીએ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં તમે જોવો તો ગુજરાતનું એકમાત્ર એવું યાર્ડ છે કે જ્યાં ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં પ્રવેશ છે પછી ઉતરાઈ લેવામાં આવતી નથી, જેને લીધે ખેડૂતો મોટા ભાગે તલ અહીંયા જ લઈને આવે છે. તલ અહીંયા જોવો તો આબોહવા જે ગિરનાર પર્વત છે, ઠંડુ વાતાવરણ હોય છે અને ઉનાળામાં ખૂબ તાપ પડે છે, તેને લીધે તલની જે એક્સપોર્ટ ક્વોલિટી માટેના જે પેરામીટર હોય છે તે અહીંયા જળવાઈ રહે છે. જ્યાં તલ અને કેરીના ખેડૂતો ખુશ છે, ત્યાં જીરાના ખેડૂતોને આ વર્ષે નિરાશા હાથ લાગી છે. એશિયામાં નામના ધરાવતી અને સ્પાઇસી સિટી તરીકે જાણીતા ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ મસાલાની સિઝન ચાલી રહી છે, પરંતુ આ વર્ષે જે પ્રમાણે માલ આવવો જોઈએ તે માલ નથી આવ્યો. ઊંઝા માર્કેટયાર્ડમાં દર વર્ષે લાખો બોરી જીરાની આવક થતી હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ છે. જીરુમાં ગત વર્ષે પણ ઉત્પાદન ઓછું હતું, પણ ગત વર્ષે કેરી ફોરવર્ડ સ્ટોક લગભગ 30 થી 35 લાખ બોરી હતી. ગત વર્ષે લગભગ 60 લાખ બોરી જેટલું ઉત્પાદન હતું. વાર્ષિક જે આપણી ખપત છે એ 80 થી 85 લાખ બોરીની ડોમેસ્ટિક અને એક્સપોર્ટની થઈને પૂરી થાય છે. ગત વર્ષે ઊંઝા મંડી ખાતે લગભગ 24 થી 25 લાખ બોરી જેટલી જીરુની આવક થવા પામેલ હતી અને આ વર્ષે પાકનું ઉત્પાદન ઓછું છે એટલે લગભગ એપ્રિલ મેમાં ગણીએ તો લગભગ 5 લાખ બોરી જેટલી જીરુની આવક ઊંઝા મંડીમાં થઈ હશે. ગત વર્ષે ઊંઝા માર્કેટયાર્ડમાં 25 લાખ બોરી જીરાની આવક થઈ. આ વર્ષે ફક્ત 2 મહિનામાં 5 લાખ બોરીની આવક થઈ છે. વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષે જૂનું જીરું હતું તે 30 થી 35 લાખ બોરીનો સ્ટોક હતો, પરંતુ આ વર્ષે તો સ્થિતિ તેનાથી પણ ખરાબ છે. આમ તો ઊંઝા માર્કેટયાર્ડમાં વાર્ષિક 80 થી 85 લાખ બોરીની આવક થતી હોય છે, કારણ કે ફક્ત ગુજરાત જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બીજા રાજ્યના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે અહીં આવે છે. આ વખતે માવઠાએ જીરા પર પાણી ફેરવી દીધું, જેના કારણે જીરાનું ઉત્પાદન ઓછું થયું છે. કમોસમી વરસાદના કારણે 20 લાખ બોરી જીરું તો ખરાબ થઈ ગયું. ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર 3 માવઠા થયા. માવઠાની અંદર જીરાની ક્વોલિટી ખરાબ થઈ ગઈ અને ઉતારા ઘણા ઓછા થઈ ગયા. ઉતારા ઓછા થવાથી અંદાજેથી પછી એવો રિપોર્ટ નીકળ્યો કે 50 લાખથી જીરું વધારે આવે નહીં, એટલે 20 લાખ બોરી જે જીરું ખરાબ થયું એના લીધે આવક નવા જીરાની ઓછી છે. અને બીજું કે ગઈ સાલ આ ટાઈમે જૂનું જીરું 25 લાખ બોરી કેરી ફોરવર્ડ હતું. કેરી ફોરવર્ડ જીરું 25 લાખ હતું, એ આ સાલે 2022ની અંદર કેરી ફોરવર્ડ ખાલી 3 થી 4 લાખ બોરી નહીવત જીરું જ કેરી ફોરવર્ડ છે. જો કે ઓછા ઉત્પાદન છતાં પણ ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે, જેની સામે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. ગઈ વખત કરતાં ખડીરમાં ઉત્પાદનની ટકાવારી બહુ સારી છે. બાકી તો અમુક જગ્યાએ કાળિયાના રોગ ને ચરમીના અને ઉતારો ને એવા બધા ઘણા રોગ આવ્યા હતા એટલે ઓછું ઉત્પાદન થયું. આ વખતે ઉત્પાદન સમજો કે જીરાને વાવતરના હિસાબે થોડુંક વાવતર ઓછું હતું એટલે ઉત્પાદન મીડિયમ છે. આમ ભાવ કેવા મળી રહ્યા છે? ભાવ સંતોષકારક મળી રહ્યા છે અત્યારે. હાલ ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ માની રહ્યા છે કે ઊંઝા આસપાસ સહિત ગુજરાતના અનેક પીઠાઓ હાલ મજબૂત બન્યા છે. ખેડૂતો અન્ય માર્કેટયાર્ડ તરફ વળ્યા છે. ગોંડલ, રાજકોટ, થરાદથી પણ આવક ઓછી થઈ છે, કારણ કે ખેડૂતો ડાયરેક્ટ કંપનીઓને માલ વેચી રહ્યા છે. રાજસ્થાનથી કંપનીઓ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી જીરું ખરીદી રહી છે, જેના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની ઓછી આવક નોંધાઈ છે.